बोले सदगुरु भगवान की जय। सीताराम देव जी महाराज की जय। મનની વાતો આત્માની વાતો આ બધી વાતો તો આપણે સાંભળીએ છીએ, બધા કરીએ છીએ. મન બુદ્ધિ પર પરમાત્મા, મનનો હિસ્સો બાદ થઈ જાય છે. ત્યાં બોલાતું નથી, વાણી કહે. મન બુદ્ધિ પર પરમાત્મા, એની પરની વાતો કરી ગયા સંતો મહાપુરુષો જે કહી ગયા છે ને, આપણે જે ખોલીએ છીએ, આપણે જે ગોચીએ છીએ, વાત બરાબર છે, પણ એ બી જડે એવું નથી. એ એક આધ્યાત્મિકની અંદર જ્યારે તમે જાઓ અને એની ખોજ કરો કે જે ગુરુએ જેને જેવા ગુરુ હોય, જેને જે નામદાન આપ્યું, એ નામદાન ઉપર જ તમે સતત તમારું લક્ષ્ય ત્યાં લગાડી રાખો, તો એમાંથી તમને પ્રેરણા મળે. પ્રેરણા મળે પછી તમને જાણવા મળે, જાણવા મળે પછી તમે બોલી શકો કે ભાઈ હું કોણ. દરેકને ખબર છે આપણું શરીર છે, હાથ પગ નાક કાન મોઢું આંખું માથું શરીર, આ બધું છે જ. પણ એની માલિકા જે વહી રહ્યો છે, જે હાલી રહ્યો છે, એની બધાને દોઢ ભાગને ગોતશે તો એ એમ જડતો નથી. આ ભાઈ બે આંખુંથી, આ બે સાંભળાની આંખું કીજો, એ બે સાંભળાની આંખોથી તમે બહુ નજર આઘી કરો તો કિલોમીટર 2 કિલોમીટર જાય ત્યાં તમને દેખાતું બંધ થઈ જાય. ઝાંઝવાના જળ હોય, આપણને એમ લાગે કે સમુદ્ર છે, પણ ત્યાં જાઓ તો પાછો જગ્યા ખાલી હોય અને તડકાના હિસાબે ઝાંઝવા બળતા એને જળ જેવું દેખાય. એમ બહુ આઘી નજર કરો તો કિલોમીટર 2 કિલોમીટર નાડાવા, 2 નાડાવા, 5 નાડાવા, 10 નાડાવા કે ખેતરવા 2 ખેતરવા દેખાય, એથી આઘું દેખાતું નથી. એટલે કીધું સાંભળાની 2 આંખોથી આગળ દેખાતું નથી. દિવ્ય દર્શન જેને ત્રીજું લોસન કહેવામાં આવે છે, કોઈએ ત્રીજી આંખ કીધી. એ બંધ આંખ કરી અને તમે જુઓ અને ભીતરમાં ડૂબકી મારો, ભીતરમાં ડૂબકી મારો અને ભીતરમાં ડૂબકી માર્યા પછી તમને અનુભવ હોય તો એ હુજે બાપુ, નકર એ હુજતું નથી. એટલે જીવન સાહેબે કીધું ને કે ગુરુજી મારું મમતાળું મનડું માનતું નથી, વારે વારે વાડામાં પૂરું ને તોય આઘું ભાગી જાય. બધા સંતોએ કીધું તો ધ્યાનમાં બેહવાનું. સંતો મહાપુરુષો હું વારંવાર આપણને કે તમે ધ્યાનમાં બેહો એટલે તમારું શીત ન્યા લાગે. શીત ન્યા લાગે એટલે તમે ભજનની અંદર જ્યારે બેહો ત્યારે ગુરુના મહિમા જે કાંઈ છે એ ગુરુના મહિમાના આધારે તમે બેઠા હો, ત્યારે તમે ભજન કરતા હો, ત્યારે ભજનની અંદર સંતો મહાપુરુષોએ બતાવ્યું તો આધ્યાત્મિકની અંદર તો ના પાડી છે. હું લેવા ના પાડી કે ભાઈ તમે એકાદ બેહો. એકાદ એટલે તમારો જે શ્વાસ હાલી રહ્યો છે એની હારે તમે દોર લગાડો, એને એકાદ કીધું. અને એ શ્વાસ જે હાલી રહ્યો છે એની હારે તમે જ્યારે દોર લગાડો ત્યારે તમારે નાભીએ સીધો શ્વાસ જવો જોઈએ, અધરો અધર નહીં. આ ગંગા સતીબાઈએ જે સુવાસા ગણ્યા ને, 21,600 સુવાસા અચાનક અંધારા થશે, જોતરે જોતોમાં દિવસો વ્યા જશે. આ 21,600 કાળ ખાહે, પણ એને સીધો નાભીએ સુવાસ ગયો ને નાભીએથી પાછો વાળ્યો અને સુણ શિખરમાં ગયો. અને ત્રિવેણીના ઘાટ ઉપર આવ્યો. ઈંગલા પિંગલાને સુક્ષમણા, આ ઈંગલા પિંગલાને સુક્ષમણા થયા. ત્રિવેણીના ઘાટ ઉપર ગયો ત્યારે ત્રીજું નેત્ર જ્યારે ખુલે
ત્યારે એ શબ્દોની રચના થાય ને રચના છા પછી આપણને ખબર પડે કે હું કોણ. કબીર સાહેબ કહી ગયા, કબીર કુવા એક હે પનિહારી અને બર્તન ન્યારે ન્યારે સબ મેં પાણી એક. હે બધામાં છે, આત્મા સ્વરૂપે બધામાં છે, બધામાં સુવાસ હાલી રહ્યો છે. પશુ પક્ષીમાં, જીવ જંતુમાં, માનવ દાનવમાં, કોનામાં નથી હાલતું? ઝાડ પહાડ સાગર શીરતા દરેક જગ્યાએ પવન છે, પવન છે, ઈશ્વર છે ને ઈશ્વર છે એ જ બધાને જીવનદાન આપી રહ્યો છે. એમાંથી જો પણ જરાય પવન આડાવડો થયો એટલે પક્ષઘાતનો આંસકો ગણીએ. એમાંથી કાંઈ જરાય પણ જરાક આગળ નીકળી ગયો તો શરીર પડીને હેઠું ભોંય પથારી થઈ જાય. તો આ સુવાસોની કિંમત છે ભાઈ. बैठा सुवासा मत खो, एक सुवास में जात तीन लोग का मूल, कबीर के कहना सो कह दिया, कहाँ बजा के लाऊं ढोल. अंदर आवे जीवन से बहार गયું मृत्यु से, अंदर आवे जीवन से બહાર ગયું મૃત્યુ છે. એમાં હું તમે કોઈ ના પાડી શકવાના નથી. ત્યારે સુવાસની એટલી કિંમત છે, પણ હું તમે કોઈ કિંમત કરતા નથી. કેટલા સુવાસા આપણે વ્યા જાય છે એમનું રામ ભજ્યા વિના. તો આ રીતે કબીર સાહેબ કહી ગયા, ગંગા સતીબા કહી ગયા. બધા સંતોના અભિપ્રાય તમે લેવા જાઓ તો હોના મત પ્રમાણે હવે અભિપ્રાય આપ્યો. પણ આપણે શું લેવું છે ને આપણે શું કરવું છે એ આપણે પોતે નક્કી કરવું પડશે. આપણા ગુરુએ આપણને શું આપ્યું એ આપણે નક્કી કરવું પડશે. અને જ્યાં સુધી આપણને નક્કીપણું નહીં થાય ત્યાં સુધી તમારું મારું સાંભળેલું જ આપણે કહેવાના, કા બીજાનું જોયેલું કહેવાના, કા બીજાનું કરેલું કરવાના. આ કાંઈ ન કરવું હોય તો ગુરુના નામ ઉપર વ્યા જાઓ અને ગુરુએ જે ભજન આપ્યું, જેને જેવા ગુરુ મળ્યા તેમાં સત માની અને રામ ભજન કરો. જેવા ગુરુ મળ્યા, કોઈના ધોળા પાળી અને આપણે ભરમાવવું નહીં, કોઈના બંગલા દેખીને આપણે ઝૂંપડા હળગાવવા નહીં. જે ગુરુ મળ્યા એમાં સત માનવું અને એમાંથી આપણા કાંઈ અહોભાગ્ય હશે તો આપણા સુકૃત કામ થાય. અને આપણા અહોભાગ્ય નહીં હોય તો તમે ઊંધે માથે થાઓ, સીતું નાખશો તોય પણ ઊંધું પડશે. અને આપણા સુકૃત કામ થવાના હશે ને આપણા સારા ભાગ્ય હશે, આપણું પારિજ્ય સારું બનવાનું હશે તો તમે અવળું નાખશો તો હવળું પડશે. સારું થવું, મોડું થવું, નરહું થવું, ખરાબ થવું એ આપણે પોતાની વાત છે. બને ત્યાં સુધી કોઈનું ખોટું ન કરવું, કોઈનું ખોટું કહેવું નહીં, ખોટું થતું હોય તો અહીંયા જોવું નહીં. આવી રીતે જો જીવન જીવાય તો આ રામમય જીવન બને. તો આપણે ખોટું છે અહીંયા ઘણા ખોટી થઈ જાય છે, હાસું છે અહીંયા લે આપણે ઊભા થઈને ભાગી જઈએ છીએ. આપણને શરીરને થાક લાગે છે, શરીરને ઊંઘ આવે છે, શરીરને આળસ આવે છે. તો શરીરને આળસ આવે છે ત્યારે આપણે બીજાને પણ કહીએ કે ભાઈ હાલ આપણે હોઈ જાય. આ તો વાતું કર્યા જ કરશે. તો સંતો મહાપુરુષોનો અભિપ્રાય છે ભાઈ, મેરુ ડગે એના મનનો ડગે ભાંગી પડે બ્રહ્માંડ. તમે સ્થિરતા રાખી અને ઘડી બે ઘડી એક ઘડી આધી બે પૂની આજ સાધે સંત સાધકી કોટી કોટ અપરાધ. તમે ઘડી ખમી જાઓ, થોભી જાઓ. મનને કાબુમાં લાવવા માટે સંતો મહાપુરુષો કે એક ક્ષણવાર છે, એક ક્ષણવાર ખમી જાઓ એટલે કાળ તમારો મારી અને પ્રભુ માર્ગે સડી જાય. તો પ્રભુ માર્ગે સડાવવું હોય
તો ભાઈ મારે ને તમારે દરેકને ભજનની તો જરૂર છે જ. અને જ્યાં સુધી ઉરમાં ભજન નહીં આવે, ભક્તિ તો એક બાજુ રહી, સંતો મહાપુરુષો કહી જાય કરી જાય તો આપણથી નથી થવાનું. પણ આપણથી કોઈનું ખોટું ન થાય ને તોય આપણું જીવન ધન્ય બને. આ કળીકાળની અંદર તમે જ્યારે જુઓ તો હાય હોય ને ખોટું 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 ને ખોટું જ. સત્ય તો જ્યાં જુઓ અહીંયા નાશ થઈ ગયેલું દેખાય. તો સત્ય છે એનો વિજય છે, અને વિજય છે એટલે આ ભજન છે. જ્યાં જુઓ અહીંયા ભજનની અંદર તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો આંખની ઓળખાણ નહીં હોય ને તમે અહીંયા દર્શન દેહો એટલે તમને આવો આવો બેહો બેહો, ચા પાણી સીતારામ કરશે. અને બાજતા હશે કે કઈ નાટક રમતા હશે, ત્યાં તમે જાઓ તો ગળદા ગળદી હશે, ધક્કાબુક્કી હશે, તમને શેટા કાઢવાની કોશિશ કરતા હશે. ભજનની અંદર જાઓ ગળદી હશે તો તમને નજીક લઈ જાય. કવડો ભજનનો પ્રતાપ, આ ભજનનો પ્રતાપ ભૂલી અને આ મનો બીજે ભટકીને ઉભો રહે છે. તો બને ત્યાં સુધી મારા મત પ્રમાણે તો સંગ કરો તો હારાનો કરજો, નરહાનો કરશો તો ઠોકર ખવડાવશે. બને ત્યાં સુધી કોઈ ભજન સત્સંગમાં જઈને બેહવું, આપણને કાંઈ ન આવડે તો એનું સાંભળીએ તો એ આપણું આત્માનું કલ્યાણ થતું હોય, આવું સંતોનો અભિપ્રાય છે. એટલે બને ત્યાં સુધી જીવનની અંદર એક ધૈર્ય રાખવો. 5 મિનિટ બેહાય તો 5 મિનિટ, 10 મિનિટ બેહાય તો 10 મિનિટ હરિગુણ ભજન કરવું. સદગુરુ ભગવાન કી